હેલો, તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અમે લોકો જઈએ છીએ લગ્નમાં. એટલે લગ્ન તો હજી આજે નથી, આજે તો સંગીત સંધ્યા અને એવું થોડું ઘણું છે, તો વિડીયો બતાવશો હે ને. અમે તમને બધી લગ્નનું મારા ગામડાના લગ્ન બતાવશું. જોકે મેં આની પહેલાં 2-3 વાર વિડીયો બતાવી દીધા છે, પણ આ મારા પપ્પાની ફેમિલીના, મારા કાકાના છોકરામાં લગ્ન બધાને બતાવશું રીત રિવાજ. અમારા ગામડાનો રસ્તો અને અહીંયા આજુબાજુનું વાતાવરણ. અત્યારે 6 વાગી ગયા છે, ઉમેશ પહોંચવા આવ્યા છે. આજુબાજુમાં નકરું ગ્રીન ગ્રીન એમ. આ અમારે લીલી નાગેર કહેવાય. બધો લીલો લીલો. અત્યારે ઉનાળો છે, આટલો ઉનાળો, એટલો તડકો અને લૂ પડે છે, તોય આવું ગ્રીન ગ્રીન છે બધું સાઈડમાં આજુબાજુમાં. એટલે તમે બપોર વચ્ચે નીકળો ને અહીંયા, તોય તમને એટલો બધો તડકો ન લાગે, ઠંડુ જ લાગે હે ને. લીલી નાગેર તમે લીલી નાગેરના છો એમ ને? હા, લીલી નાગેર. કઈ ઘટ જ ધરાળના પાટીએ પહોંચી ગયા છે. અહીંયા જે પેલા હાઈવે હતો એ હવે નેશનલ જૂનો હાઈવે થઈ ગયો. ઓલી બાજુ જૂનો એટલે એના ખાડા પણ એમ છે હો, બાકી જોરદાર મોટા મોટા ખાડાવાળો નેશનલ હાઈવે આવશે. અહીંયા આજુબાજુમાં બહુ દુકાનો હતી, બહુ ચાલતી હતી. એ બધી દુકાનો વાળા આવે. પાછળ રોડ બની ગયો છે, તો ત્યાં આગળ જતી રહી છે, જે આપણે હમણાં બતાવીએ તમને. આ રસ્તો છે એ ગરાળના પાટીએ જાય. જ્યારે બી સુરત જઈએ કે અમદાવાદ જાય ત્યારે અહીંયા આવે બસ. જો અહીંયા ઓલરેડી એક બસ ઊભી જ છે, તો અહીંયાથી અમારે બસમાં બેસવાનું હોય. અહીંયા સુધી અમારે ઘરેથી કોઈને બી મૂકવું આવું આપણે. અને આ છે નવો નેશનલ હાઈવે, ભાવનગરથી ઉના જાય છે. RCC રોડ છે આખો, એકદમ મસ્ત રોડ છે, જે અમે તમને આગળના વ્લોગમાં બતાવ્યો જ છે કે અમે અહીંયા પહોંચી ગયા એવી રીતે. આગળનો વ્લોગ તમે ન જોયો હોય તો તમે જોઈ લેજો. વિડીયોને લાઈક કરજો, વિડીયો ગમે તો શેર કરજો, અને બીજા લોકોને બતાવજો કે જો ગામડામાં આવા રસ્તા છે અને આવું આવું અમારું જીવન છે ગામડાનું. આગળ દુકાનો બંધ થઈ ગઈ હતી ને, એ બધી અહીંયા આવી ગઈ, થોડીક પાછળ જતી રહી, પાછળના રસ્તે. એકદમ મસ્ત RCC રોડ થઈ ગયો છે. આ બાજુના કોઈ હોય ઉના સાઈડમાં, મતલબ કોઈ બી ગામડાના હોય ઉના બાજુના, તો કોમેન્ટ કરજો કે તમે કયા ગામના છો અને તમે અમારા વિડીયો જોવો છો. એવી રીતે કોમેન્ટ કરજો. તમને લોકોને તો અહીંયા રહેતા હોય એટલે વધારે મજા આવતી છે અહીંયા રહેવાની. અમે તો થોડાક ટાઈમ આવ્યા છીએ, સિટીમાં રહેવાનું છે અમારે, એટલે મસ્ત એકદમ. જો અહીંયા નેશનલ હાઈવે છે તો આજુબાજુમાં ગ્રીનરી એટલી બધી થઈ ગઈ છે. જો આ ઉનાનો રસ્તો છે, એમાં આજુબાજુમાં કેવી છે ગ્રીન ગ્રીન ગ્રીન. ઉના ગઢડાવાળો રોડ છે આ. ઉનાથી ગઢડા જવાય. અમે જ્યાં વેળા ને ત્યાંથી વિરુદ્ધ સાઈડમાં. અને અમારે ઉનામાં લગ્ન રાખેલા છે, કાકાની લોકો ઉના રહે છે, એટલે એણે લગ્ન રાખેલા છે પટેલ સમાજની વાડીમાં. તો આપણે પટેલ સમાજની વાડીમાં જવાનું છે. અમે અહીંયા આવી ગયા શ્રી ઉના પટેલ વિદ્યાર્થી આશ્રમ ખોડલધામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.
બધાને હા હો જય સ્વામિનારાયણ. કેમ છે ચક્કુબેન? બસ. શું કેમ છે માસીના દીકરાને? હે ને હે ને ચાલો આવો કેવી છે? આ છે મુન્ના પટેલ સમાજની વાડી છે. લેવા પટેલ સમાજની વાડી આવી છે. જો આ બધા છે ને 2-3 ભાભીઓ છે. આ ચક્કુબેન, આ ગુલાબ ભાભી, ઓલા શિલ્પાબેન, બેનનો ભાણિયો, પછી આ છે પાયલ. ઈ તો મારે ભત્રીજા હોવું થાય હો ભાઈ, હું ફઈજી છું. કિરણ ભાભી અને આ વૈશાલી ભાભી. હાય, કેમ છો અસ્મિતા ભાભી? આ અસ્મિતા ભાભી, આ શીતલ ભાભી અને આ નિરૂપા. હે ને નિરૂપા, આ શાંતિ કાકા. જય સ્વામિનારાયણ. જો મોંઘેરા મહેમાન આવે છે અમદાવાદ વાળા. વાડી છે. હે જય સ્વામિનારાયણ. અહીંયા બધા બેસી ગયા છે રાહ જોઈને. અહીંયા વરમાં બેઠા છે. જય સ્વામિનારાયણ. સારું ને? હા બસ સારું હો. હા બે એવા ઓળખો છો તમે મને? તમે અમારા ગામના છો તો હું તમને ન ઓળખું? ઓળખું સારું હો. આ જો મારા મામાની છોકરી. હાય નિદલા. એ ગટી બોલ. જય સ્વામિનારાયણ. હું કાલ સાંજે આવ્યા અમે. જય સ્વામિનારાયણ. ઓળખું જ ને, કઈ ભૂલી જાઓ હશે. મુક્તા ભાઈ છે બસ જો હમણાં આવી. ત્યાં સુધીમાં સંગીત તો પૂરા થઈ ગયા હતા. હવે સીધું જમવાનું છે. થોડીક વાર બેઠા. આ બધા જમવાની તૈયારી કરે. બધા ઊભા થઈ ગયા જમવા માટે. જમણવાર ચાલુ થઈ ગયું છે. જય સ્વામિનારાયણ. કમલેશભાઈ જૈન છે. સારું ને? કેમ છે? તું મને ઓળખે? હું વ્લોગ બનાવું છું. તો હું વ્લોગ બનાવું છું તો વિડીયો લાવું છું. હા તમે મારો વિડીયો જોજો. તમે આવશો એમાં. જય સ્વામિનારાયણ. એ નિલેશભાઈ જય સ્વામિનારાયણ. હા તમને હે ને ભાઈને કેમ છે? તમે એકલા જ આવ્યા? શીતલ ભાભી આવ્યા?
એવું છે એ કૌશિક જય સ્વામિનારાયણ. જમવાનું લઈ લીધું છે, પાઉંભાજી છે, બધા બેસી ગયા. જો મોટા આડો હાથ રાખે ને એને તો હું પેલા લઉં. હાય 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 ભૂરી હાય હાય તો કે હા બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાનો હું એમ જ લઉં છું, વિડીયો ઉતારો ને એટલે બધા બોલતા જાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. હા પણ તમે બધા પાછા જોજો મારા વિડીયો. નો જોવો હોય તો હામાં આવે. જય સ્વામિનારાયણ બધાને. હે ને જોજો જો તમે આવશો વિડીયોમાં. હા આ મારા ભાઈ છે, કિરણબેન, પ્રવીણાબેન, કાકી, પછી આ ભાભી ગીતા ભાભી. તારો જો ને ખાઈને હું કહું કાપે. જો આ વરરાજા છે પિનાકભાઈ, મારો ભાઈ છે. કેમ છે? હારું ને? એમાં કઈ શરમાવાનું નહીં, વરરાજા થોડીક શરમ આવે છે હે ને. અમે આ મારા મામાની છોકરી મમતાબેનની ઘરે આવ્યા હતા. આ મમતાબેન ને હિરણજીજુ હાય બાય બાય, અમે જાય છીએ. આવજો.
પછી ગરબા અને પછી હવે અમે જઈએ છીએ ઘરે, મારા પપ્પાના ઘરે. એકવાળા આવી છું હું એકલી. પપ્પા લોક લઈને પપ્પા બે ટુ વ્હીલ લઈને આવ્યા, બાકી લોકો હજી ફોર વ્હીલમાં આવે છે.